બગસરાની ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ યુવા મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યા। શાળા પરિવાર દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા।
ગુજરાત સરકારનું એક બહુ જ સ્વપ્નિલ પ્રોજેક્ટ છે યુથ ફેસ્ટિવલ. દરેક વિદ્યાર્થીનું એવું સ્વપ્ન હોય કે યુથ ફેસ્ટિવલમાં એ જીતે. અમારા મેઘાણી હાઈસ્કૂલની તરવાડિયા અમીશા અને એનું ગ્રુપ લોકગીત સ્પર્ધામાં ભાગ લીધેલો અને રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવીને હાલ તેઓ નેશનલ યુથ ફેસ્ટિવલ દિલ્હીમાં ભાગ લેવા જવાના છે. આ યુથ ફેસ્ટિવલમાં એણે ગુજરાતની ઓળખ એવો મણિયારો લોકગીત પ્રસ્તુત કરેલું અને મેઘાણી હાઈસ્કૂલનું લોકગીત આ પહેલાં પણ અનેક વખત રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ છે, પરંતુ આ વખતે જે રીતે શેડ્યુલ છે એ રીતે 12 તારીખે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જેની સેરેમનીમાં ઉપસ્થિત રહેવાના છે એવી જગ્યાએ મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પોતાનું લોકગીત પરફોર્મ કરે એ આપણા માટે બહુ ગૌરવની વાત ગણાય. વિદ્યાર્થીઓ ખાસ કરીને મેઘાણીના ગામમાં રહેતા હોય અને લોકગીત માં એની માસ્ટરી ન હોય તો જ નવાઈ લાગે. એટલે મેઘાણી હાઈસ્કૂલની અહીં સાંસ્કૃતિક સમિતિ આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે છે. એ રીતે બીજી અનેક પ્રવૃત્તિઓમાં પણ મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પોતાનું પ્રભુત્વ બતાવી રહ્યા છે. અચ્છા, આની પહેલાં મોટાભાગે તાલુકા લેવલની સ્પર્ધા હોય છે, એમાં વિજેતા જિલ્લા કક્ષાએ અને ત્યાર પછી પ્રદેશ અથવા તો રાજ્ય કક્ષાએ ભાગ લેવાનું હોય છે. આ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પણ લગભગ 40 જેટલી સ્પર્ધાઓની વચ્ચે સ્પર્ધકોની વચ્ચે પ્રથમ નંબર મેળવીને આવ્યા છે. આમાં મોટાભાગે ગુજરાતના લોકસંગીત સાથે જોડાયેલા નિષ્ણાંત લોકો હોય છે જે એના નિર્ણાયક તરીકે રહેતા હોય છે અને નિરક્ષીર ન્યાય આપતા હોય છે. મારું નામ અમર અસ્મા છે. હું આ મેઘાણી હાઈસ્કૂલમાં જ અભ્યાસ કરું છું અને અમે પ્રથમ અહીંયા બગસરા તાલુકા કક્ષામાં જીત્યા. ત્યારબાદ અમને અમરેલી જિલ્લા કક્ષામાં લઈ ગયા, ત્યાં પણ અમને સફળતા સારી રીતે મળી અને પછી અમારા સર સ્નેહી પરમાર સાહેબ, અમારા આચાર્ય શ્રી જેઠવા સાહેબ અને વિનુભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ અમે રાજ્ય કક્ષાએ ગયા અને ત્યાં પણ અમે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અને સારી રીતે સફળતા મેળવી છે. અને આ બધું જ અમને સફળતા મળવાનું કારણનો શ્રેય અમારા શિક્ષકોને અને અમારા આચાર્ય સાહેબને જાય છે. અમે અત્યારે લોકગીતમાં ભાગ લીધો હતો અને એમાં અમે પ્રથમ ક્રમે આવ્યા છીએ. આ યુથ ફેસ્ટિવલ છે દિલ્હી ખાતે. હવે અમે આગામી દિવસમાં જવાના છીએ 7 તારીખે. આ નેશનલ યુથ ફેસ્ટિવલમાં અમે મણિયારડો લોકગીત રજૂ કરવાના છીએ અને એ ગીતની મેઇન લીડર અમીશા તરવાડિયા છે. અમારી હાઈસ્કૂલ મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીની તરવાડિયા અમીશા, જેમણે યુવા ઉત્સવમાં તાલુકામાં, અમરેલી જિલ્લામાં અને ગુજરાત રાજ્યની અંદર પ્રથમ નંબર મેળવી અને અમીશા અને એમની 10 વિદ્યાર્થીઓની ટીમ એ આગામી 7 જાન્યુઆરીએ દિલ્હી મુકામે નેશનલની સ્પર્ધા માટે જઈ રહ્યા છે, જ્યાં તેઓ ખૂબ સારું પરફોર્મન્સ એ કરવાના છે અને દિલ્હી મુકામે તેમને ત્યાં મિનિસ્ટરોની હાજરીમાં, મોદી સાહેબની હાજરીમાં આ પોતાની પ્રસ્તુતિ કરવાનો મોકો મળશે. એ અમારા સ્કૂલની માટે, આપણા જિલ્લા માટે, આપણા ગામ માટે ગૌરવની વાત છે. અમારી શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ સિવાય એનસીસી, એનએસએસ, સ્કાઉટ એન્ડ ગાઈડ સાથે સાથે કન્ઝ્યુમર ક્લબ, ઇકો ક્લબ એની ઘણી બધી પ્રવૃત્તિઓ કે જેમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકાય, ભણવાની સાથે સાથે વિદ્યાર્થીઓ અન્ય ક્ષેત્રોની અંદર કેવી રીતે આગળ વધે એ માટે પણ અમારી સ્કૂલમાં ધ્યાન રાખવામાં આવે છે.